મહાદેવર જય ગિરનારી મિત્રો. કાલે છે બોરચોથ, એટલે ઘણી બધી બહેનો બોરચોથ રહેશે, ગાય માતાની પૂજા કરશે, વાછરડાને ચાંદલો કરશે અને ગાયોને બાજરો ખવડાવશે અને પોતાના સંતાનોની લાંબી આયુષ્ય અને તંદુરસ્ત જીવન રહે એનું વ્રત કરશે. પણ વાસ્તવિકમાં આ તહેવાર માત્ર એક જ દિવસનો છે, ગાયને અને વાછરડાને પ્રેમ કરવાનો. બાકી પછી તો ઘર પાસે ગાય આવે, વાછડો આવે કે આપણે જે ખૂટિયા કહી છે, સાંઢળા આવે છે, એને ઘડીક વાર પણ ઊભા રહેવા નથી દેતા. સીધી ધોકાવારી કરે કાં પછી પાણી ઉડાડે. આ એક કડવું સત્ય છે. અને એક નવરાત્રિમાં આઠમ નોમના જે બધા લોકો માતાજીના નિવેદ કરતા હોય, તે નિવેદ ઘરની બહાર ના નીકળી શકે એમ હોય, એટલે ઠેઠ ત્રીજી શેરીમાં રોટલીનું બટકું લઈને જાય ગાયને બોલાવવા, ઘરે બોલાવતા આવે નિવેદ ખવડાવવા માટે. ગાયું ખાઈ શકે એમ ન હોય ત્યારે તો આફરો ચડી જાય એવું હોય, નિવેદ ખાઈ ખાઈને તોય છતાં ગાય માતાને નિવેદ ખવડાવતા હોય. બાકી આડા દિવસે તો ધોકાવારી જ હોય, ઘડીક વાર પણ ઊભા રહેવા ન દેતા હોય. એટલે મિત્રો બધાએ પશુઓ પર દયા રાખો એવી નમ્ર વિનંતી. મહાદેવ હર જય ગિરનારી.